आप सर्वेने जय श्री कृष्ण। श्रीमद भागवत महापुराणना सप्तम स्कंदनी कथा आपणे सांभળી રહ્યા છીએ, જેમાં પ્રહલાદ ચરિત્રની વાત નારદજી યુધિષ્ઠિર રાજાને કરે છે। એ યુધિષ્ઠિર મહારાજે નારદજીને પ્રશ્ન કર્યો કે શુદ્ધ અને સત્પુત્ર કહેવાતા એવા પ્રહલાદનો એમના પિતાએ દ્રોહ શા માટે કરેલો। એમના પ્રશ્નનો ઉત્તર આપતા નારદજી 7મા સ્કંદના 5મા અધ્યાયમાં નારદજી બોલ્યા છે, પૌરોહિત્યાય ભગવાન વૃતઃ કાવ્ય કિલાસુરેહ ષંડા મર્કૌ સુતૌ તસ્ય દૈત્ય રાજ્ય ગૃહાંતિકે। નારદ કહે છે, હે ધર્મરાજ, દૈત્યોએ શુક્રાચાર્યને પોતાના પુરોહિત બનાવ્યા। શુક્રાચાર્યને ષંડ અને અમર્ક નામના 2 પુત્ર હતા। હિરણ્યકશિપુએ પ્રહલાદને અને બીજા દૈત્ય પુત્રોને ભણવા માટે ત્યાં મોકલા। ગુરુ જે કહેતા એ પ્રહલાદ સાંભળતા, એ પ્રમાણે બોલી પણ જતા, પણ તેમને ગમતું ન હતું। હે યુધિષ્ઠિર, એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદને ખોળામાં બેસાડી અને પૂછ્યું, હે દીકરા, તને જે ભણવામાં સારું લાગતું હોય તે મને સંભળાવો। અને પ્રહલાદજી બોલ્યા, હે પિતાજી, હું અને મારું અહમ અને મમત્વ એવા દુરાગ્રહથી નરકમાં પડવું પડે છે, માટે એનાથી બચવા માટે વનમાં જઈ તપ કરી અને ભગવાનનું શરણું લેવું જોઈએ। નારદજી બોલ્યા, ક્ષત્રુના પક્ષની વાત સાંભળી હિરણ્યકશિપુ હસ્યો અને બોલ્યો, બાળકોની બુદ્ધિ અન્યના વિચારથી ફરી જાય છે, માટે આને ઘરમાં જ બંદોબસ્ત પૂર્વક રાખો, જેથી વિષ્ણુ પક્ષવાળા એની બુદ્ધિ ફેરવે નહીં। પછી દૈત્યોના પુરોહિતને બોલાવી શાંત વચનથી પૂછ્યું કે, હે વત્સ, તું સાચું કે જૂઠું કહેતો નહીં। તારા સાથી બાળકોની બુદ્ધિમાં કોઈ ફેર પડ્યો નહીં, પણ તારી બુદ્ધિમાં ફેર કઈ રીતે પડ્યો? પ્રહલાદજી બોલ્યા, પારકું અને પોતાનું એવો મોહ જેની માયાએ કર્યો છે એવા ભગવાનને હું પ્રણામ કરું છું। એ ભગવાનને ભજવાથી સાંસારિક વિષયની બુદ્ધિ નાશ પામે છે। અવિવેકી પુરુષો પરમાત્માને પારકા કહે છે। હે ગુરુદેવ, ચુંબકથી લોખંડ આકર્ષાય અને ફરે એમ ભગવાનના સાનિધ્યને કારણે અમારું મન આપોઆપ ફરે છે। નારદજી બોલ્યા, પોતાના ગુરુને આ પ્રમાણે કહી પ્રહલાદ ચૂપ થયા। ત્યારે પ્રહલાદનો તિરસ્કાર કરી હિરણ્યકશિપુએ પ્રહલાદને દંડ આપવા માટે લાકડી મગાવી। દામ સામ અને દંડના વિષયોમાં પ્રહલાદજી સર્વે શાસ્ત્રો ભણી ચૂક્યા હતા, તેથી હિરણ્યકશિપુ પ્રસન્ન હતો, પણ વારંવાર પ્રહલાદનો તિરસ્કાર કરતો રહ્યો। એક દિવસ પ્રહલાદના માતા પ્રહલાદજીને નવડાવી શણગાર સજાવી હિરણ્યકશિપુ પાસે લઈને આવ્યા। પોતાના પુત્રને ખોળામાં બેસાડી હિરણ્યકશિપુ બોલ્યો, હે પ્રહલાદ, આજ સુધી તું ગુરુ પાસેથી જે કાંઈ ભણ્યો તે મને કઈ સંભળાવો। અને પ્રહલાદ બોલ્યા, હે પિતાજી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। નારાયણની કથા સાંભળવી, વિષ્ણુનું નામ લેવું, ભગવાનનું સ્મરણ કરવું, એનું પૂજન કરવું, અર્ચન કરવું, વંદના કરવી, દાસ બનવું, વિનય કરવું, આ 9 પ્રકારની નવદા ભક્તિ છે। આ ભક્તિ કર્યા પછી ભગવાનને અર્પણ કરાય તો તે સર્વથી ઉત્તમ ભક્તિ છે। નારદજી બોલ્યા, પુત્રના વચન સાંભળી હિરણ્યકશિપુ ક્રોધથી રાતો ચોળ થઈ ગયો। શુક્રાચાર્યના પુત્રને કહ્યું, હે દુર્મતી, મારા ક્ષત્રુના પક્ષમાં રહીને આ બાળકની આવી નઠારી વાતો કેમ શીખવી? શુક્રાચાર્યના પુત્ર બોલ્યા, હે રાજન, આપનો પુત્ર મારું ભણાવેલું કહેતો નથી, બીજાનું ભણાવેલું પણ કહેતો નથી, માટે ક્રોધ શાંત કરો, અમારા ઉપર દોષનો ટોપલો ન ઢોળો। નારદ બોલ્યા, જ્યારે ગુરુપુત્રે આ પ્રમાણે કહ્યું ત્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદને કીધું, હે દુષ્ટ, તારી બુદ્ધિ કોના ઉપદેશથી આવી થઈ? પ્રહલાદજી બોલ્યા, જન્મ મરણ પામતા મનુષ્યની બુદ્ધિ પોતાની મેળે કે કોઈના ઉપદેશથી ભગવાનને પ્રાપ્ત નથી થતી। વાસનાવાળા સર્વ પ્રકારના અહંકારથી રહિત મહાપુરુષોના ચરણારવિંદની રજમાં જ્યાં સુધી સ્નાન ન કરાય ત્યાં સુધી એની બુદ્ધિ ભગવાનના ચરણ પામતી નથી। આવું સાંભળી હિરણ્યકશિપુએ પોતાના ખોળામાંથી પ્રહલાદને પૃથ્વી ઉપર પછાડ્યા। ક્રોધથી લાલ નેત્રો કર્યા અને બોલ્યા, હે રાક્ષસો, આને અહીંથી લઈ જાઓ અને મારી નાખો। આ નીચવાળા ભાઈને મારનાર
વિષ્ણુના ચરણનું પૂજન કરે છે. આપણા દેહથી ઉત્પન્ન થયેલો પુત્ર આપણું આશ્રય કરતો હોય તો એનો પણ ત્યાગ કરવો જોઈએ. આ બાળક આપણા શત્રુને ભજે છે, માટે એને ખાવા પીવા વગેરે વસ્તુઓમાં વિષ આપી અને મારી નાખો. હિરણ્યકશિપુની આજ્ઞા પામી રાક્ષસો ભયંકર નાદ કરતા ત્રિશૂળોથી પ્રહલાદના મર્મ સ્થળે પ્રહાર કરવા લાગ્યા, પણ તેના સર્વે પ્રહારો વ્યર્થ ગયા. ત્યારે હિરણ્યકશિપુએ દિશાના હાથીઓથી, સર્પોથી, મેલા પ્રયોગોથી અને પર્વતોના શિખર ઉપરથી નીચે ગબડાવીને મારી નાખવાના અનેક ઉપાય કર્યા. ભયંકર અગ્નિમાં બાળી નાખવાના પણ પ્રયાસો થયા. દરિયામાં ડૂબાડ્યો, સંભરાસુરની માયાના ચક્કરમાં બીવડાયો, છતાંય અસુર નિષ્પાપ પુત્રનો નાશ કરવા સમર્થ થયો નહીં. હિરણ્યકશિપુ વિચાર કરવા લાગ્યો, આને મારવા માટે મેં અનેક ઉપાયો કર્યા, પણ નિર્ભય બનીને આ બાળકે પોતાનો બચાવ કર્યો. એ પોતાનો સ્વભાવ છોડતો નથી, મારા શત્રુને ભૂલતો નથી. પુત્ર મહાપ્રતાપી અને અમર લાગે છે. હિરણ્યકશિપુ શુક્રાચાર્યના પુત્રો સંડ અને અમર્કને એકાંતમાં લઈ ગયો અને કહ્યું, આપણે ત્રિલોક્ય વિજયી છીએ, છતાંય આ બાળક આપણા વશમાં નથી. જ્યાં સુધી શુક્રાચાર્યજી આવે ત્યાં સુધી આ છોકરાને વરુણ પાસથી બાંધી રાખીએ. ગુરુપુત્રોના કહેવાથી હિરણ્યકશિપુએ પ્રમાણે કર્યું. ગુરુપુત્રો પ્રહલાદને ધર્મ અર્થ કામના વિષયો ભણાવવા લાગ્યા, પણ એમનો ઉપદેશ પ્રહલાદને ગમ્યો નહીં. પોતાના જન્મ મરણ આદિક સ્થિતિને જાણનારા પ્રહલાદ ગુરુપુત્રો બહાર જાય ત્યારે પોતાના જેવા બાળકોને પોતાનો ઉપદેશ ભણાવતા. સર્વ બાળકો આ પ્રહલાદના ગૌરવથી રમત ગમતના સાધનનો ત્યાગ કરી ફક્ત પ્રહલાદમાં જ પોતાના મનને જોડી પ્રહલાદની નજીક બેસતા અને હે રાજેન્દ્ર, મહાદયાળુ પ્રહલાદ સર્વના મિત્ર બની અને બાળકોને ભગવાનનો ઉપદેશ આપતા. આ પ્રમાણે નારદજી, ધર્મરાજ, યુધિષ્ઠિર જે હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા કરેલા અનેક ઉપાયો છતાં પણ નિષ્ફળ બનેલા તેમના પ્રયોગોની કથા સંભળાવી. આગળ હિરણ્યકશિપુના દીકરા એવા મહાન ભક્ત પ્રહલાદે સાથે રહેલા બાળકોને કેવો જ્ઞાન ઉપદેશ આપ્યો એમની કથા નારદજી કરે છે. પણ એ કથા આપણે આગામી દિવસોમાં સાંભળીએ. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.